ગુડ મોર્નિંગ. મારું નામ ડૉક્ટર તનવીર એમ મકસૂદ છે. હું કેન્સર ફિઝિશિયન છું, મેડિકલ ઓન્કોલોજીસ્ટ. અને સુરતમાં છેલ્લા 15 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. તો હવે જે 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે છે તેના માટે હું સર્વ જનતાને એક કેન્સર વિશે થોડી ઇન્ફોર્મેશન આપવા માંગુ છું. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કેન્સર શું છે. હવે કેન્સર એટલે આપણું શરીર સેલ્સથી બનેલું હોય છે. આ સેલ્સનું વારંવાર મલ્ટિપ્લિકેશન થતું હોય છે. પણ આ મલ્ટિપ્લિકેશનનો એક કંટ્રોલ હોય છે અને એના પ્રમાણે સેલ મલ્ટીપ્લાય થાય છે અને ખરાબ સેલ્સ મરી જાય છે. હવે સેલ્સની અંદર જે જીનેટિક ઇન્ફોર્મેશન હોય છે, જે ડીએનએ નામના રંગસૂત્રમાં હોય છે, એ આમ આપણા બોડીનું સોફ્ટવેર કહેવાય છે. તો જ્યારે આ જીનેટિક ઇન્ફોર્મેશન જે ડીએનએમાં મ્યુટેશન થાય છે ત્યારે સેલ્સનું મલ્ટિપ્લિકેશન ખૂબ ઝડપથી વધી જાય છે અને તેનું શરીર પર કંટ્રોલ રહેતું નથી. અને જ્યારે આ સેલ્સનું મલ્ટિપ્લિકેશન ખૂબ ઝડપથી વધે છે ત્યારે કેન્સરમાં પરિવર્તન થાય છે. હવે શરૂઆતમાં મલ્ટિપ્લિકેશનના કારણે કેન્સર ધીમે ધીમે એમની સાઇઝમાં વધારો થાય છે. કેન્સર એ જગ્યા પર જ શરૂઆતમાં એ કેન્સરના સેલ્સ એ જગ્યા સુધી સીમિત હોય છે. પણ ધીમે ધીમે આ સેલ્સ લસિકા ગ્રંથિ દ્વારા બ્લડ દ્વારા બીજા અંગોમાં ફેલાય છે. તો જ્યારે આ એક કેન્સર એક જગ્યાએથી બીજા અંગોમાં, જેવા કે હાડકામાં, ફેફસામાં, લીવરમાં, બોનમાં, બ્રેઇનમાં, તો આ કેન્સરનું સ્ટેજ બદલાય છે, જેને સ્ટેજ 4 કેન્સર કહેવાય છે. હવેના જમાનામાં, હવેની મોડર્ન ટ્રીટમેન્ટમાં એવું નથી રહેતું કે સ્ટેજ 4ના કેન્સરમાં સર્વાઈવલ ઘણું ઓછું હોય છે. હવે ઘણી બધી નવી ટ્રીટમેન્ટ આવેલી છે, નવી ટાર્ગેટેડ થેરાપી આવેલી છે, ઇમ્યુનોથેરાપી આવેલી છે. તેના કારણે ઇવન 4થા સ્ટેજના કેન્સરમાં પણ માણસ સારું એવું લાંબુ જીવી શકે. અને બીજું, અમુક 4થા સ્ટેજના કેન્સર પણ ક્યોરેબલ હોય છે, જેવા કે નોન હોજકિન્સ લિમ્ફોમા. આ કેન્સર ઇવન 4th સ્ટેજમાં પણ ક્યોરેબલ હોય છે. એટલે મારું એટલું જ કહેવું છે કે તમારે કંઈ પણ કેન્સર વિશે માહિતી જોઈતી હોય, કોઈ કેન્સરનું પેશન્ટ હોય, એના વિશે ઇન્ફોર્મેશન જોઈતી હોય, તમે ડેફિનેટલી મારો સંપર્ક કરી શકો છો. હું સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં અવેલેબલ છું. થેન્ક યુ.